નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, મંગલમૂર્તિ વિદ્યાલય મહુવા, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 1 માં આપનું સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે એક જે નવો પાઠ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 9, જેનું નામ છે બળ તથા ગતિના નિયમો. વિદ્યાર્થી મિત્રો, આપણે જરા ફરી પાછો જે 8મો પાઠ છે એને થોડોક યાદ કરી લઈએ. 8મા પાઠ જે વિજ્ઞાનનો તમારો 8મો પાઠ છે ગતિ, એમાં તમે પદાર્થની ગતિ વિશે ભણીને આવ્યા. પદાર્થના એ ગતિના સંદર્ભમાં ઘણા બધા પદોને સમજ્યા તમે. વેગ, ઝડપ, અંતર, સ્થાનાંતર, આશા રાખું તમે એના બધા વિશે સમજીને છે એ આવેલા છો. હવે એ પદાર્થની ગતિ ઉપરથી આપણે આ પાઠમાં બળ અને ગતિના નિયમો વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં જ્યારે આપણે ગતિની વાત કરીએ ને ત્યારે ખ્યાલ સ્પષ્ટ થાય કે સમયની સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય ત્યારે પદાર્થ ગતિ કરે એવું આપણે કીધું. હવે તમે અવલોકન કરો, અનુભવી હોય છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પદાર્થ તમે દુનિયાનો છે જો ગતિ કરે છે તો એની પાછળનું જવાબદાર કારણ છે. ત્યારે વિચારો કે ગતિ શું કામ કરે છે. પછી તમારા હાથમાં ઉદાહરણ તરીકે કહું કે કોઈ વસ્તુ છે, દાખલા તરીકે દડો છે. દડાને તમે આમ જમીન ઉપર ગબડાવો છો, દોડવો છો, તો તમે જોયું હશે કે દોડવ્યા પછી દડો ગતિ કરે છે. ગતિ કરતો કરતો અમુક સમય જાય ને એટલે અટકી જાય, ઊભો રહી જાય. સ્કૂટર, સાયકલમાં પણ એવું છે. સાયકલમાં તમે પેડલ મારી અને મૂકી દો, એક વખત પેડલ માર્યા પછી મૂકી દીધું તો સાયકલ છે એ અમુક સમય સુધી ચાલે, અમુક સમય સુધી ગતિ કરે, પછી કેવી થઈ જાય છે તો કે સ્થિર છે એ થઈ જાય છે. તો એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે એ પદાર્થ ગતિ શેના લીધે કરે છે, એ પદાર્થ ઊભો કેમ રહી જાય છે. સતત આપણે તો પદાર્થને ગતિ કરાવી દીધી, આ દડાને આમ ધક્કો મારી દીધો પછી દડો એની હાથે જેટલી ગતિ હું કામ નથી રાખતો, દડો ઊભો જ ન રહેવો જોઈએ, એ અટકી કેમ જાય છે. આ બધા પ્રશ્નો ઉદ્ભવે, એનો જવાબ આપણે આ પાઠની અંદર છે કે મેળવવાનો છે. ગતિ કરતો પદાર્થ ગતિ કયા કારણથી કરે છે, અથવા તો એ ગતિમાન પદાર્થ છે અટકી શું કામ જાય છે. હવે જે સાયકલ કે સ્કૂટર આપણે ચલાવીએ ત્યારે તમે જોશો કે એક ઝડપથી જતા હોય છે, પછી તમે કઈક ક્રિયા કરો, સાયકલ છે, પેડલ છે, તો પેડલ વધારે મારો તો વધારે ઝડપથી ચાલે, પેડલ ઓછા મારો કે પેડલ મારતા બંધ થઈ જાવ કે બ્રેક મારી દો તો એની અવસ્થા, એની ઝડપ ઘટે છે, સ્થિર અવસ્થામાં આવી છે. એટલે એવું શું કામ થાય છે, એના પાછળના કારણો આપણે ચકાસવાના છે. તો એ જે પદાર્થની ગતિ છે, પદાર્થની ગતિ માટેના કારણો છે, એનો અભ્યાસ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. વિદ્યાર્થી, આપણા જે પહેલાના તત્વજ્ઞાનીઓ કે વૈજ્ઞાનિકો છે એ પણ પદાર્થની ગતિ, પદાર્થ ગતિ કરે છે તો કયા કારણને લીધે ગતિ કરે છે, ગતિ કરતો પદાર્થ અટકી જાય છે તો કયા કારણથી અટકી જાય છે, આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘણા લાંબા સમયથી માથાકૂટ છે એ કરે છે. અને એના જે પ્રશ્નો છે, પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન છે એ કરે છે. હવે એનો ખ્યાલ આપણને ગેલિલિયો અને આઇઝેક ન્યૂટન, ગેલિલી અને સર આઇઝેક ન્યૂટને પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો અને ગતિના ગુણધર્મનો અભ્યાસ કર્યો. હવે જે આપણે હમણાં વાત કરી ને કે તમે દડાને ગબડાવો છો, પછી અમુક સમય જાય એટલે દડો ઊભો રહી જાય, દડો ઊભો રહી જાય એટલે એની અવસ્થા કયો તો આપણે કહીશું કે ઊભો રહી ગયો એટલે સ્થિર અવસ્થા, ગતિમાં હોય ત્યારે એની ગતિમાન અવસ્થા કહેવાય. એટલે પદાર્થને તમે કાંઈ પણ ક્રિયા કરે, કોઈ પણ પદાર્થ છે, સ્કૂટર લ્યો, સાયકલ લ્યો, વાહન લ્યો કે કઈ પણ વસ્તુ લ્યો, જ્યાં સુધી તમે બળ આપેલું છે અને જ્યાં સુધી તમે કાર્ય કરેલું છે ત્યાં સુધી એ પદાર્થ ગતિમાન અવસ્થામાં રહે છે.
પણ જો તમે એની ઉપર કોઈ ક્રિયા નથી કરતા તો દાખલા તરીકે દડાને ધક્કો માર્યો એટલે દડાએ ગતિ કરી, પછી અમુક સમય પછી અટકી ગયો. હવે જો તમે એને પાછો ધક્કો નહીં મારો ત્યાં સુધી એ દડો કઈ આગળ ગતિ કરવાનો નથી. જ્યાં છે ને ત્યાં છે અટકી જવાનો. એટલે જે દડાની સ્થિર અવસ્થા છે, પ્રારંભિક અવસ્થા, એને પદાર્થની પ્રાકૃતિક અવસ્થા છે એ કીધેલી છે. કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા, કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થાને પ્રાકૃતિક અવસ્થા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ અવસ્થા જે છે એમાં આપણે ફેરફાર કરીએ એટલે પદાર્થ ગતિમાં આવ્યો એવું આપણે કહીએ છીએ. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ છે તો એને તમારે ગતિમાં લાવવો છે, સ્થિર અવસ્થામાં રહેતા પદાર્થને. તો એના માટે આપણે શું કરશું તો કે સાયકલ છે એને ચલાવવું છે તો તમે પેડલ મારો છો, ક્રિયા કરી, એની અવસ્થા બદલવા માટે તમે ક્રિયા કરી, કાર્ય કર્યું એટલે એની અવસ્થામાં શું થયો? ફેરફાર આવ્યો. ટેબલ પડ્યું છે તમારા ઘરમાં, કબાટ છે, ટેબલ છે, એને તમારે ખસેડવું છે, અહીંયા છે તો ત્યાંથી પાછળ બીજી રૂમમાં લઈ જવું છે. તો એના માટે તમે શું કરશો તો કે એની જાતે તો ટેબલ કે કબાટ છે એક રૂમમાંથી બીજા રૂમમાં જવાનું નથી. એના માટે તમારે એને ધક્કો આપવો પડે. ધક્કો મારી કે ખસેડીને આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જઈએ છીએ. એટલે જ્યારે તમે ધક્કો મારતા હો ત્યારે એ ટેબલ અહીંયા છે તો તમે ધક્કો મારો તો અહીંયાથી અહીંયા સુધી છે આવે, એટલે ધક્કો માર્યો ત્યાં સુધી ટેબલે ગતિ કરી. હવે એ ધક્કા મારવાથી તમે ધક્કો માર્યો એટલે કે ક્રિયા કરીને, સાયકલને પેડલ માર્યું એટલે ક્રિયા થઈ. તમે એવી ક્રિયા કરી, પદાર્થ કે વસ્તુ ઉપર કોઈ ક્રિયા કરી, ક્રિયા કરવાથી પદાર્થ કે વસ્તુ છે એની અવસ્થા શું થાય? બદલાય. એ બધા કેવી અવસ્થામાં હતા? સ્થિર અવસ્થામાં. ટેબલ જ્યાં હતું ત્યાં હતું, કબાટે તેમ ન હતો, સાયકલ એ તે પહેલા તો તમે જ્યાં સુધી પેડલ ન મારતા ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ છે. પછી તમે એ પદાર્થ કે વસ્તુ ઉપર કાર્ય કર્યું, કાર્ય કર્યું એટલે પદાર્થની અવસ્થા છે એ શું થાય છે? બદલાય છે. આપણે શું કહીએ તો કે પદાર્થ પર ક્રિયા કરતા પદાર્થની અવસ્થા બદલાય. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં આવે, ગતિમાન અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં આવશે. કઈ રીતે? તમે દડાને ગતિ કરાવો છો, દડો જાય તો એને અટકાવવો છે તો તમે આડું કઈક વસ્તુ મૂકી દો, ત્યાંથી આવતો દડો ગતિ કરતા કરતા આવતો હોય વચ્ચે તમે કઈક લાકડાનું ટેબલ છે એ રાખી દો કે લાકડાનો પાટિયો મૂકી દો, દડો એની હારે ભટકાઈ જશે. એટલે પછી એની ગતિ ત્યાં કેવી થઈ ગઈ? અવરોધાણી. ગતિ અવરોધાણી એટલે હવે દડો કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. સાયકલનું ઉદાહરણ લઈએ. પેડલ મારો છો, તમારે સાયકલ ધીમી પાડવી છે, ઊભી રાખવી છે, શું કરીએ? બ્રેક મારીએ. બ્રેક મારી એટલે શું કર્યું? ક્રિયા કરી, પદાર્થ પર ક્રિયા કરી. સાયકલ પર બ્રેક મારતા, સાયકલ પર ક્રિયા કરતા, સાયકલની એટલે કે પદાર્થ અવસ્થા શું થાય? બદલાય. એટલે જ્યારે આપણે પદાર્થની અવસ્થા બદલવી છે ત્યારે આપણે પદાર્થ પર ક્રિયા કરીએ છીએ. મોટા ભાગે કેવી ક્રિયા કરીએ તો કે દડો છે એને તમે ઘા કરો છો એટલે ગતિમાં આવે. વાહન ઘણી વખત શરૂ ન થતો હોય, સાયકલ છે, સોરી સ્કૂટર કે કાર, એને તમારે ધક્કો મારવો પડે. ટેબલ ખુરશીને ખસેડવા છે તો ધક્કો મારો છો, ધક્કો મારો એટલે ગતિમાં આવે. એટલે ધક્કો મારીને, ઘા કરીને, અટકાવવું છે તો અવરોધ ઉત્પન્ન કરીને એને આઘાત કહેવાય. આઘાત લગાડીને આપણે પદાર્થ ઉપર ક્રિયા કરીએ છીએ. પદાર્થ ઉપર ક્રિયા કરીએ એટલે પદાર્થની અવસ્થા બદલાય છે. આ જે ક્રિયા છે, પદાર્થ ઉપર થતી ક્રિયા, એને આપણે બળ તરીકે ઓળખીએ છીએ. એ જે અસર થાય છે, આપણે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાની જે અસર પદાર્થ ઉપર થાય છે એ અસરને બળ તરીકે ઓળખાય. અસર થવાથી શું થયું? તમે દાખલા તરીકે ટેબલને ધક્કો માર્યો છે, આમ આપણે ટેબલને ધક્કો માર્યો એટલે આપણે એવું કહીએ કે ટેબલ ઉપર આપણે શું કર્યું? આપણું બળ લગાડ્યું, એને લીધે ટેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ
કહીશું. એટલે ક્રિયા કરી, કઈ ક્રિયા કરી? ધક્કો લગાડવાની, પણ એને જોવાની જગ્યા સંદર્ભમાં તો કે બળ લગાડ્યું. પદાર્થ પર ક્રિયા કરતા પદાર્થની અવસ્થા બદલાય એના જગ્યાએ હવે આપણે એમ પણ કહી શકીએ કે પદાર્થ પર બળ લગાડો એટલે પદાર્થની અવસ્થા છે એ બદલાય છે. તો તરત પ્રશ્ન ઉદ્ભવે કે બળ એટલે શું? ચાલો આપણે જે જોવાનું છે બળ એની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી. બળ એક પદાર્થ ઉપર જોવા મળતી અસર છે અથવા તો પદાર્થ ઉપર જોવા મળતી ક્રિયા તરીકે પણ છે એ કહી શકો છો. બળ એ બાહ્ય અસર છે. ટેબલ એની હાથે ખસતું નથી. ટેબલ એની હાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. ટેબલને તમે બહારથી બળ આપ્યું, એની ઉપર બાહ્ય ક્રિયા કરી એટલા માટે ટેબલનું સ્થાન છે બદલાય છે. એટલે એ બાહ્ય અસર થઈ. એટલે કોઈ પણ પદાર્થ છે એની ઉપર જ્યારે બાહ્ય અસર થાય અને એ અસર દ્વારા પદાર્થની અવસ્થામાં પરિવર્તન થતું હોય એ અસરને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? બળ તરીકે ઓળખીએ છીએ. એટલે બળ એટલે શું? તો કે જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. એટલે કે સ્થિર અવસ્થામાંથી પદાર્થ ગતિમાન અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાંથી પદાર્થ સ્થિર અવસ્થામાં આવે તો તે બાહ્ય અસરને બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પદાર્થની જે અસર વડે પદાર્થની અવસ્થા બદલાય છે તો તે બાહ્ય અસરને આપણે શું કહીએ છીએ? બળ કહે છે. પછી બળ ગમે તે પ્રકારે હોઈ શકે. ધક્કો મારેલું બળ હોય, ખેંચેલું બળ હોય, ઢસડેલું બળ હોય, આઘાત આપેલું બળ હોય. ઈ બળ કેવી રીતે લગાડ્યું આપણે લેવા દેવા નથી. પણ ક્રિયા થઈ પદાર્થની અવસ્થા બદલાણી એટલે જે બાહ્ય અસર છે એને શું કહેવાશે? બળ. બળ તો આપણે ગમે તેમ લગાડી શકીએ ને. ટેબલને આમ ખસેડીને તે બળ લગાડીએ, ધક્કો મારીને તે બળ છે લગાડેલું છે, બોલ છે તેને ઘા કરીને તે બળ છે લગાડેલું છે. એટલે ટૂંકમાં બાહ્ય અસર આપી એનાથી પદાર્થની અવસ્થા બદલાણી એ અસરને જે બાહ્ય અસર આપણે ઉદ્ભવી બાહ્ય અસરને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બળ તરીકે ઓળખવામાં આવે છે. જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય એટલે કે સ્થિર અવસ્થાનો પદાર્થ ગતિમાન અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાંથી પદાર્થ સ્થિર અવસ્થામાં આવે તો તે ઉત્પન્ન થતી બાહ્ય અસરને આપણે બળ તરીકે છે એ ઓળખીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદાર્થ ઉપર બળ લગાવ્યું ત્યારે જોયું કે પદાર્થ ઉપર કંઈક અસર થઈ, એની અવસ્થામાં ફેરફાર થયો. એટલે જ્યારે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો ને, પદાર્થ ઉપર કાર્ય કરો છો ત્યારે પદાર્થમાં કંઈક અસરો ઉત્પન્ન થતી જોવા મળે છે. એને આપણે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા જોવા મળતા ફેરફારો છે એ કહીએ છીએ. બાહ્ય બળ લગાડી પદાર્થની ગતિને તમે વધારી પણ શકો છો, ઘટાડી પણ શકો છો. ઘણી વખત પદાર્થ હળવો હોય તો એનો આકાર પણ બદલાઈ જાય છે. વેગના સંદર્ભમાં, પ્રવેગના સંદર્ભમાં આપણે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા કેવા ફેરફારો થાય છે એની ચકાસણી છે એ કરવાની છે. જોઈએ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં જોવા મળતા ફેરફારો. શું કીધું? પદાર્થ પર બાહ્ય બળ લગાડતા
તેમાં જોવા મળતા ફેરફારો અથવા તો કેવા ફેરફારો છે જોવા મળે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ ત્યારે આપણને એમાં કેવા ફેરફાર છે એ જોવા મળે છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર હમણાં જે વ્યાખ્યા જોઈ બળની એમાં જ જોયું કે જ્યારે તમે પદાર્થને બળ આપો છો ત્યારે એ પદાર્થની જે અવસ્થા છે એ અવસ્થામાં ફેરફાર થાય. ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં અથવા તો સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં છે એ પદાર્થ આવે છે. એટલે આપણે એને પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં જોવા મળતા ફેરફારો અથવા તો તેમાં જોવા મળતી અસરો છે એ કહી શકીએ. પદાર્થ પર કેવી અસરો થાય છે બાહ્ય બળ લગાડતા અથવા તો કેવો ફેરફાર થાય છે જોવા મળે. તો પહેલું પદાર્થની અવસ્થા બદલાય. પદાર્થ પર બળ લગાડો એટલે પહેલા શું થયું આપણે અહીંયા જોયું કે પદાર્થની અવસ્થા છે એ બદલાતી છે જોવા મળે છે. જો પદાર્થ ગતિમાન અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં અને સ્થિર અવસ્થામાં હશે તો પદાર્થ કયા અવસ્થામાં આવે છે તો કે ગતિમાન અવસ્થામાં આવે છે. આ પહેલો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો. પછીનો ફેરફાર છે જોઈએ બીજો ફેરફાર. તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ કે કાગળનું પુઠ્ઠું છે. વિદ્યાર્થી મિત્રો તમે એને દબાવો, પ્લાસ્ટિકની બોટલને આમ દબાવો કે પુઠ્ઠાને આમ દબાવો, બળ લગાડ્યું. શું કર્યું તમે? બળ લગાડ્યું. પદાર્થ એને તમે દબાવ્યું એટલે બળ લગાડ્યું. બળ લગાડ્યું એટલે તમે જોશો કે જે આપણને મસ્ત ચોરસ પુઠ્ઠું છે આપેલું હોય, બોક્સ આપેલું હોય પુઠ્ઠા કે કાગળ, એને તમે બહારથી બળ લગાડી દબાવી દીધું એટલે એ પુઠ્ઠું શું થઈ જશે? ભેગું થઈ જશે, દબાઈ જશે. એવી રીતે પ્લાસ્ટિકની કોઈ હળવી બોટલ છે, કોઈ હળવો પદાર્થ છે, એને તમે દબાવો છો, એના ઉપર બળ લગાડો છો, તે શું થાય છે? તો કે પ્લાસ્ટિકની બોટલ છે એનો આકાર પણ બદલાઈ જશે. તમે જોશો કે પેલા વ્યવસ્થિત બળ લગાડતા એનો આકાર છે એ બદલાઈ જાય છે. એટલે બીજી અસર થઈ વિદ્યાર્થી મિત્રો કે પદાર્થનો આકાર બદલાય. પદાર્થ પર બળ લગાડતા શું થાય? ઓકે, પદાર્થનો આકાર છે એ બદલાય છે. ચલો એના પછી ત્રીજું, બળ લગાડતા શું થાય છે એ અસર જોઈએ. કોઈ ટેબલ પદાર્થ અહીંયા છે, બળ આપ્યું એટલે શું થશે? અહીંયા આવશે. તમે ટેબલને ધક્કો માર્યો કે ખેંચીને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ લઈ જઈ શકો છો. એટલે પહેલા તો કે પદાર્થનું સ્થાન અહીંયા હતું, બળ આપ્યા પછી ધક્કો માર્યા પછી કે ખેંચા બાદ એનું સ્થાન ક્યાં જોવા મળે? તો કે આ સાઈડ છે જોવા. એટલે પદાર્થનું સ્થાન પહેલા અહીંયા હતું, બળ આપ્યા પછી ક્રિયા કર્યા પછી સ્થાન આ સાઈડ છે જોવા મળે છે. એને આપણે શું કહીશું? બાહ્ય બળ લગાડવાની ત્રીજી અસર. શું? તો કે જેમ પદાર્થની અવસ્થા બદલાય, પદાર્થનો આકાર બદલાય, એમ પદાર્થનું સ્થાન પણ બદલાય છે. ત્રીજું લખીએ, પદાર્થનું સ્થાન બદલાય. ચલો એના પછી ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સાયકલ ચલાવો છો, પેડલ મારો છો, પછી અચાનક તમને મન થયું ફાસ્ટ સાયકલ ચલાવવાનું એટલે વધારે ઝડપથી પેડલ છે. એવી રીતે સ્કૂટર લઈને જતા હો કે કોઈ વાહન લઈને જઈએ છીએ તો શરૂઆતમાં જ્યારે આપણી ગતિ હોય છે વાહનની, સ્કૂટરની ધીમે ધીમે હોય છે. તમે સારા એવો રોડ આવે એટલે આપણે થોડીક એની ઝડપ વધારીએ, ગતિ વધારીએ ત્યારે શું કરીએ? લીવર આપીએ. લીવર આપીએ એટલે વધારે બળ છે. સાયકલ ના પેડલ મારો છો, વધારે ફાસ્ટ જવા માટે આપણે વધારે પેડલ, વધારે જોરથી પેડલ છે મારીએ છીએ. એટલે જેમ બળ વધારે લગાડશું એમ પદાર્થની ઝડપ કે પદાર્થની ગતિ છે શું થાય છે? વધે છે. એનીથી ઊંધું કે જો તમે બ્રેક મારશો તો એ વાહન શું થશે? અટકી જશે. એટલે બળ લગાડ્યું એટલે એની ગતિ છે કે ઝડપ છે એ બળ લગાડી અને તમે પદાર્થની ગતિ કે ઝડપને વધારી અથવા ઘટાડી શકો છો. એને આપણે શું કહીશું? તો કે પદાર્થની ગતિ કે ઝડપ છે એ બદલાય.
પદાર્થની ગતિ અથવા ઝડપ બદલાય. ચાલો એના પછી પાંચમું વિદ્યાર્થી મિત્રો, ગતિ અને ઝડપ બદલાય. હવે ઝડપ બદલાય એટલે પદાર્થનો જે એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર છે એ શું થાય? બદલાય. આ આપણે તમે 8મા પાઠમાં શીખીને આવ્યા હશો કે ઝડપમાં ફેરફાર થાય એટલે પદાર્થે કાપતા અંતરમાં ફેરફાર થાય. એ અંતરનો ફેરફાર કે ઝડપનો ફેરફાર અથવા તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને તમે વેગ તરીકે ઓળખીએ છીએ. તો પદાર્થની ગતિ અને ઝડપ બદલાય તો પદાર્થના વેગમાં પણ શું થાય છે? તો કે ફેરફાર થાય. ઝડપ વધારો તો પદાર્થનો વેગ વધે, ઝડપ ઘટાડો તો પદાર્થનો વેગ ઘટે. એટલે ઝડપ વધારવા કે ઘટાડવા માટે આપણે શું કરવું પડે? બળ આપવું પડે. તો એ બળના કારણે શું થાય છે? તો કે પદાર્થનો વેગ બદલાય છે. આ પદાર્થનો વેગ વધે અથવા તો પદાર્થનો વેગ ઘટે છે. બળ આપવાથી પદાર્થની ઝડપ બદલાય. એમ બળ આપ્યું એટલે બાહ્ય બળ લગાડતા પદાર્થનો વેગ છે એ શું થાય છે? તો કે બદલાતો છે, જોવા મળે છે. છઠ્ઠું, પદાર્થનો વેગ બદલાય એટલે શું વિદ્યાર્થી થાય? તો આપણે વેગને દિશા સાથે જોડેલું છે. વેગનું મૂલ્ય તો છે પણ દિશા છે. એટલે કે પદાર્થ જો આ સાઈડ ગતિ કરતો હોય, ઝડપ વધારશો એટલે એની ગતિ વધશે. ગતિ વધશે ત્યારે આપણે પદાર્થના વેગના મૂલ્યમાં વધારો થાય. એટલે એ વેગની ઉત્પન્ન થતો વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ મળે. હવે પ્રવેગની દિશાની વાત કરીએ તો જો વેગમાં વધારો થતો હોય, આપણે બે શરતો પણ તમે 8મા પાઠમાં ભણીને આવ્યા. એમાં શરતો મુજબ જો વેગમાં વધારો થાય તો પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં પદાર્થનો વેગ છે લેવાશે. પણ બ્રેક મારો એટલે તો કે જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો હોય ત્યારે એને ઘર્ષણ બળ લાગે કે કોઈ કારણસર પદાર્થની ગતિ અવરોધાય એટલે ત્યારે જે વેગ હોય છે એની દિશા કેવી છે? તો કે પદાર્થ જે સાઈડ ગતિ કરે છે એનાથી વિરુદ્ધ સાઈડ વેગની દિશા છે કે લેવામાં આવે છે. અથવા તો ઘણી વખત આમ સુરેખ પથ ઉપર વાહન છે ચાલતો હોય, વળાંક આવે ત્યારે પણ વેગની દિશા શું થશે? બદલાશે. એટલે પદાર્થને બાહ્ય બળ આપતા આપણે શું કરી શકીએ? પદાર્થની દિશા બદલાઈ શકે. તમે કોઈ દીવાલ છે એની ઉપર દડો ઘા કરો છો, તમે જોશો દડો દીવાલ સાથે અથડાઈને ત્યાંથી પાછો આવે છે. આપણે તો દડાને દીવાલ તરફ ઘા કર્યો, ત્યાંથી અથડાઈને દીવાલ ઉપરથી દડો પાછો આવ્યો એટલે દીવાલ સાથે અથડાયા બાદ દડાની જે દિશા એ શું થઈ? બદલાણી. આપણે બળ લગાડ્યું ત્યાં દીવાલ હતી તો દીવાલ દરેક દડા ઉપર કંઈક બળ લાગ્યું હોય છે ને, એને લીધે દડાની દિશા છે એ બદલાય છે. એટલે પદાર્થને બળ લગાડતા શું થાય છે? તો કે ગતિમાન પદાર્થ હોય તો પદાર્થની દિશા છે બદલાય. પદાર્થની દિશા બદલાય છે. ટૂંકમાં આપણને જ્યારે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે આવા ફેરફારો પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા જોવા મળે છે એવું કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આજનો આપણો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. તમારે જે બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ આપણે જોયો અને એની જે અસરો જોઈ છે એ તમારી બુકમાં આના વિશેની નોંધ છે તમારે લખવાની છે. આગળ જે આવે છે બળના પ્રકાર અને ગતિના નિયમ એના વિશે હવે પછી જ્યારે આપણે આપણી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે એનો અભ્યાસ કરીશું.